શું નામ છે મારી બેન તમારું? સુરગારી દેવી. બરોબર. કેવી કાસ્ટ તમારી? ભીલ. ઉતાળું બોલો. ભીલ. બરોબર. અને કયા ગામ રહેવાનું? બકાસર. બાજુમાં સિટી કઈ પડે? બડવેર. બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? હવે શરીરમાં સ્વજન. આખું શરીર સૂજી જતું હતું હોય. એમ? હોય. અને બીજી શું તકલીફ હતી? ગોડામે. ગોડામે હોય. શું થતું હતું? ગોડાનો ઘસારો. બરોબર. આ કેટલા વર્ષની તકલીફ હતી? 5 વર્ષ. ઉતાળું બોલો. 5 વર્ષ. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વર્ષ. બરોબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. આમ તાકી મારી બાજુ. 100%. ઉતાળું બોલો. બારે સંભળાય. 100%. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું? બઢિયા. બસ 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 બસ. આટલો સમય આલ્યો મારી બેને, ખૂબ ધન્યવાદ માનો છું. આ બાકાસર બાડમેર તાલુકાનું ગામ છે, ત્યાંથી બેન આવેલા છે. મારી જોડે 3 વખત 15 દિવસના ક્રોસ કરેલ છે 1.5 મહિનામાં. આ બેન જયારે લાયા ત્યારે એકદમ આમનું શરીર સૂજેલું હતું અને ઘૂંટણનો ઘસારો હતો. 5 વર્ષથી ડોક્ટર લોકો ઓપરેશન કરવાનું કહેતા હતા. વગર ઓપરેશને આજે બેનને રિઝલ્ટ મળી ગયું છે. બેન ખુશ થઈ ગયા. આજે તારીખ છે 13 બીજો મહિનો 2026. મિત્રો હવે એમના દીકરા આવેલો છે એમના ભેરો, એટલે આપણે થોડુંક બધું પૂછી લ્યા. શું નામ છે ભાઈલું તમારું? मेरा नाम सुरेश कुमार. पापा का नाम? मोहन राम. अटक भील. बराबर. आ શું થાય છે તમને? हमारी मम्मी से बराबर. अबे तुम्हारी मम्मी को जो भी तकलीफ था वो हमको सुनाइए. तकलीफ इसमें था कि शरीर में गांठें पड़ने शुरू हो गई थी जी जी और शरीर बड़ा होना शुरू हो गया था जी जी और चलने में दिक्कत हो रही थी जी। और शरीर में वेट बहुत ज्यादा हो रहा था. अभी बिल्कुल वेट आधा कम हो गया है. जी. हाँ. और बीजी શું तकलीफ હતી? बीजो घुटनों में भी दर्द था, चल नहीं पा रहा था, कट की आवाज आ रही थी जी. और घसारा चालू था इसमें. ઘસારો? हाँ. ગુડાનો? गोडानो. આ ગુડાનો ઘસારો કેટલા વર્ષથી હતો? ઘસારો 5 વર્ષથી હતો. હવે બિલકુલ દર્દ કમ્પ્લીટ કમ હો ગયો. કેટલા ટકા ફેર પડી ગયો? 100% કમ્પ્લીટ થઈ ગયું. કેટલા ટકા? 100%. બરોબર. અને ડોક્ટર લોકોની દવા લીધી હતી? હા, લીધી હતી. લગભગ 3 કે 4 વખત લીધી હતી. અમે કોઈ રિઝલ્ટ નહીં મળ્યું. શું કહેતા હતા ડોક્ટર લોકો? ડોક્ટર લોકો કહેતા હતા કે એને તો ઓપરેશન કરવું પડશે, કેમ કે નસોમાં જો ખૂન હે ઓપરેશન નથી થતું. વચમાં ગોઠિયા પડી ગઈ. ઓપરેશન કરવાનું કહેતા હતા. હા. અત્યારે હાલ વગર ઓપરેશન? હા, કમ્પ્લીટ થઈ ગયો. 3 વખત આવેલા એ જગા अनवरभाई जरूर राधनपुर. हमारू कामकाज केवं लगे दुनिया ने बता बताड़ो. बहुत अच्छा लगा और आप भी आना चाहो तो एक बार आके सेवा का अवसर दे. ठीक है. ने वगर ऑपरेशन मटी गયું? हाँ, बिल्कुल मटी गयो कम्प्लीट. અત્યારે તમારે માતાજી બધું કામ કરી શકે છે મમ્મી? हाँ, हाली सके कम्प्लीट. आप खुद रो काम करी सके. પહેલા तो घर થી બહાર નીકળાતો નથી. જ્યારે અહીંયા મારી જોડે પહેલી વાર લાયા, કેવી રીતે લાયા હતા? पहले तो उपाड़े मतलब के चालतो नहीं तो मतलब चलाता नहीं था और वो जो गाड़ी के ऊपर चढ़ने के लिए भी तकलीफ हो रही थी और अभी तो वो अपने आप तरीके से चलती थी और चढ़ना में करना खुद अपने आप कर रही है. બધું અત્યારે હાથે ઓટોમેટિક બધું કામ કરે છે એમ? हाँ, બરોબર. જ્યારે લાયા ત્યારે ઉપાડીને લાયા હતા? उपाड़े ले रहा. મિત્રો આ બેનને જ્યારે પહેલી વાર લાયા, રાજસ્થાન બાકાસર ગામ છે બોર્ડર ઉપરનું, हाँ, તાલુકો બાડમેર. આ બેનને લાયા ત્યારે ઉપાડી લાયા ને પહેલું? हाँ, उपाड़े. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100% फर्क पड़ी गयो. આ ભાઈને અને આપણે દુનિયાને જણાવી લ્યા કે આપણા બેનને જ્યારે લાયા ત્યારે ઉપાડી લાયા હતા અને 15 દિવસના 3 ક્રોસ કરાયા. 1.5 મહિનો થયો. આ 1.5 મહિનામાં 100% રિઝલ્ટ બતાડ્યું છે. એટલે મિત્રો કહેવત છે કે મહેનત કરો તો फल मिलेला. ફલ મિલતા હે. તો મિત્રો આપણી એકદમ દેશી દવા છે અને મિત્રો કોઈ જાતની અમે ગોળીઓ ખાવાની આપતા નથી. અને મિત્રો અમારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મિત્રો મારી દેશી દવા શું શું કામ આવે છે એ જણાવી દઉં કે મિત્રો જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. આ વિડીયો ઘૂંટણના ઘસારાનો છે આ બેનનો. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર કરી આપવામાં આવશે. અને સંધિવા કે આપણા સાંધા પકડાય એને સંધિવા કહેવાય, એની સારવાર કરી આપવામાં આવશે. અને સતત માથું દુખતું હોય એની સારવાર કરી આપવામાં આવશે. અને સાયટિકા એની પણ સારવાર કરી આપવામાં આવશે. પગના તળિયા બળતા હશે, પગની એડી અને આની પણ સારવાર કરી આપવામાં
આવશે. તો મિત્રો આ બધી એકદમ દેશી દવા છે. મિત્રો આ દેશી દવા લેવી હોય તો અમારી શાખા છે રાધનપુરમાં. હું અંજારથી આવું છું વિઝિટ કરવા ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરનો. તો મિત્રો અમારી એક નાનકડી યુટ્યુબ ચેનલ છે, ફોલો કરજો, બે લાઈક કરજો. અને મિત્રો આપણે હિન્દુસ્તાનની અંદર આજે આપણી જે પબ્લિક છે એ ગરીબ ને મધ્યમ છે. મારે કોઈ આ વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી. મિત્રો એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બાંધાય. આપણે વિડીયો બનાવવાની એ જરૂર છે કે આપણા હિન્દુસ્તાનની અંદર જેટલી ગરીબ મધ્યમ વર્ગ છે એ ગોળીઓ પીવાની બંધ કરો અને ગોળીઓ પીવાની નાબૂદ કરો અને દેશી ઇલાજનો ચાલુ કરો. અને દેશી ઇલાજ જેને જેને અત્યાર સુધીમાં ચાલુ કર્યો છે, જેને દેશી ઇલાજ અમારી જોડેથી દવા લઈ ગયા છે, એમને 100% રિઝલ્ટ મળ્યું છે. અને પહેલા પણ દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય છે. મિત્રો હિન્દુસ્તાનની અંદર આપણે જોઈએ તો આજે જે ગોળીઓ ખાય છે મિત્રો સાંજ સવાર એ બંધ કરો અને દેશી ઇલાજ જડીબુટ્ટીથી અમે આજે દેશી વૈદ્ય છીએ અને દેશી ઇલાજ જે અમે કરી રહ્યા છીએ એ વગર ઓપરેશને બધું મટાડીએ છીએ. અને અમારી દેશી ઇલાજ જે અમારી દેશી દવા છે માલિશ કરવાની કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. એટલે મિત્રો પહેલા વૈદ્ય જ હતા અને અત્યારે વૈદ્ય જ છે. એટલે વૈદ્ય જોડે એકવાર મુલાકાત કરો, ના કરી હોય તો. અને મિત્રો અમે અંજારથી આવીએ છીએ અને અમારી મુલાકાત ના કરી હોય તો કરી જુઓ. આજે અમારી જોડે હિન્દુસ્તાનની અંદર અમેરિકા, કેનેડા ત્યાં સારા સારા સર્જન છે, ડોક્ટરો. તો લોકો અહીંયા દવા લેવા આવે છે. શેના માટે? કે જે લોકોને ખબર છે દેશી વૈદ્ય પહેલા વૈદ્ય જ હતા. આટલી વાતમાં સમજી જાજો મિત્રો બધાય કે પહેલા જે વૈદ્ય લોકો જ હતા હિન્દુસ્તાનની અંદર. અને જેને જેને અત્યાર સુધીમાં અમારી જોડે દેશી ઇલાજ અને દેશી દવા ચાલુ કરી છે એમને 100% રિઝલ્ટ મળ્યું છે. આ ખુરચી ઉપર સારી સારી હસ્તી અને સારા સારા મોટા લોકો પણ બેસીને દવા કરાવીને ગયા છે. ઘણા લોકો અમને પ્રેમથી વિડીયો બનાવવા આપે છે અને અમે પ્રેમથી વિડીયો બનાવીએ છીએ. કોઈ જબરજસ્તી વિડીયો બનાવવામાં આવતો નથી. ભાઈ આ વિડીયો બનાવ્યો કેમ બનાવ્યો? પ્રેમ. હે? પ્રેમમાં બનાવ્યો. ઉતાવળ. પ્રેમમાં બનાવ્યો. એટલે આ આપણે આ વિડીયો લોકો માટે બનાવ્યો. શેના માટે? લોકો માટે, લોકોને જણાવવા માટે, જણાવવા માટે, એના માટે બનાવ્યો છે. એટલે મિત્રો અમારી જોડે સારી સારી પબ્લિક આવી ગઈ. કહેવત છે ને મોટી મોટી હસ્તીઓ આવી ગઈ છે, આ ખુરશી પર બેસી ગઈ છે, એવું નહીં વિચારવાનું મિત્રો. એટલે કહેવત છે મોટા મોટા ગાડિયા વાળા પણ આવી ગયા, એમને 100% ફેર પડી ગયો છે. પણ ઘણા લોકો જે ફેર પડી ગયા છે, મોટા મોટા માણસો હોય છે, એમને શરમ આવે છે. એટલે મિત્રો મારું કહેવાનું એ છે કે કોઈ શરમમાં રહેશો નહીં. અને વિડીયો છે એ આપણા હજારો માણસોને કામ આવે છે આજે સોશિયલ મીડિયામાં. મિત્રો આજે ક્યાંય પણ દવા લેવા જાય શું શરમ રાખવાની જરૂર છે? અને મિત્રો મુલાકાત ના કરી હોય તો એકવાર મારી મુલાકાત કરો અનવરભાઈ વૈદ અંજારવાળાની અને એકવાર મારી દવા વાપરી જુઓ. અને એકદમ દવા વાજબી ભાવ અને સારું તમને રિઝલ્ટ ઓછા પૈસામાં. સાચી વાત ને ભાઈ? कम पैसे में ज्यादा रिजल्ट मिलेगा. હે ઉતાળું બોલો. कम पैसों में सबसे ज्यादा रिजल्ट. કેટલા ટકા ફેર પડે છે? 100% रिजल्ट मिलेगा. લોકોને જણાવો. हाँ. તમારું ગામ ક્યાં આવ્યું? मारो गांव राजस्थान में बाकासर. એટલે મિત્રો આ બાકાસરના બોર્ડર ઉપરથી ગામથી લઈને આવ્યા બેનને હર ખૂણે ખૂણે ફરી વર્યા હતા. એટલે મિત્રો દેશી દવાનો ઈલાજ ચાલુ કરો. અને રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ, સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ અંજારવાળા લખ્યું છે. મારી આગળ આશાપુરા પાર્લર ભાથીભાઈ રબારીનું છે, એમની જોડે મારું કાર્ડ બધું મળી જશે. મિત્રો આ વિડીયોને વધુ શેર કરજો, લાઈક કરજો, ગરીબ મધ્યમ વર્ગ સુધી પહોંચાડજો. મારો કોન્ટેક્ટ નંબર છે 9974424871. મારું નામ છે અનવરભાઈ વૈદ અંજારવાળા.